નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળ્યા છે। ભાજપે 33 જિલ્લા અને મહાનગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે, જેમાં મહેસાણા, નવસારી, ગાંધીનગરમાં જિલ્લા પ્રમુખ રિપીટ કરવામાં આવ્યા છે, તો જામનગરમાં પહેલીવાર મહિલા ભાજપ શહેર પ્રમુખ બન્યા છે, તેમજ વર્તમાન પ્રદેશ પ્રમુખ CR પાટીલના કાર્યકાળ પૂર્ણ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી શક્યતાઓ છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ આજે ભારતીય જનતા પાર્ટીએ હસ્તગત કરેલી જે બેઠકો હતી, જે નગરપાલિકા અને જિલ્લાઓ હતા, તેની અંદર નવા નામોની ઘોષણા કરવામાં આવી છે। ભાજપે જિલ્લા પ્રમુખોની એક યાદી અને વિધિવત રીતે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે। જોકે આ સાથે રાજ્યના મહાનગરપાલિકાને પણ નવા મેયર ની જાહેરાત કરીને નવા મેયર આપવામાં આવ્યા છે। તબક્કાવાર જો જોવા જઈએ તો ગાંધીનગર જિલ્લા પ્રમુખ ને રિપીટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત મહેસાણા અને નવસારીના જિલ્લા પ્રમુખો પણ રિપીટ કરવામાં આવ્યા છે। જો તબક્કાવાર જે જોવા જઈએ તો ગાંધીનગરની અંદર અનિલ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે નવસારીમાં ભૂરાલાલ શાહ અને મહેસાણામાં ગિરીશ રાજગોરને રિપીટ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। જ્યારે પહેલી વખત જામનગરની અંદર મહિલા પ્રમુખને જવાબદારી સોંપવામાં આવી છે। ભાજપે શહેર પ્રમુખની જવાબદારી મહિલા ઉમેદવારને સોંપવામાં આવી છે। આ રીતે આજે તબક્કાવાર રીતે ભાજપના પ્રદેશ કક્ષાના નેતાઓને અલગ અલગ જગ્યાએ નામોની જાહેરાત કરવાની એક જવાબદારી સોંપવામાં આવી હતી। બંધ કવરની અંદર વિધિવત રીતે લોકશાહી ઢબે નામોની જાહેરાત કરવામાં આવી હતી। ગાંધીનગરની અંદર પણ રજની પટેલ તરફથી અનિલ પટેલના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી અને ભાજપે છેક સુધીનું સસ્પેન્સ યથાવત રાખ્યું હતું। રિપીટ નો રિપીટની થિયરી માટે પણ અનેક પ્રશ્નો ઊભા થયા હતા, પરંતુ ભાજપને જ્યાં યોગ્ય લાગ્યું ત્યાં રિપીટ જિલ્લા પ્રમુખોના નામને જાહેરાત કરી હતી અને તેમને વધારાની ફરીથી એક તક આપીને એક નવી જવાબદારી સોંપવામાં આવી હતી। એ જ રીતે જો જોઈએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ મોટા ભાગના જિલ્લા અને શહેર પ્રમુખોના નામની જાહેરાતો કરી દીધી। જે બાકી છે તેની પણ સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે અને તમામ અટકળોનો અંત આવશે। આમ ભારતીય જનતા પાર્ટીએ પોતાની જે સસ્પેન્સ નીતિ છે તેને યથાવત રાખીને શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખોના નામોમાં પણ છેક સુધીનું સસ્પેન્સ રાખીને આખરે આજે મોટાભાગના જિલ્લાઓની યાદી જાહેર કરી હતી। જૂનાગઢમાં જિલ્લા ભાજપ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયા દ્વારા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી। નવા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી કરાઈ છે, તો ભાજપના કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખનું સ્વાગત કર્યું હતું। પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારિયાએ જાહેરાત કરી છે। શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની વરણી કરી છે, ત્યારે નવા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની વરણી કરી છે। જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ છે તેમને બદલાવવામાં આવ્યા છે। આજે રાજ્યની અંદર તમામ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખો ને બદલાવવામાં આવ્યા છે, તો ક્યાંક રિપીટ કરવામાં આવ્યા છે, પરંતુ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની જગ્યાએ ચંદુ મકવાણાની નિયુક્તિ કરવામાં આવી છે। તો તેની સામે જૂનાગઢ શહેર મહાનગરના ભાજપના પ્રમુખ પુનીત શર્માની જગ્યાએ
ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ કરવામાં આવી છે. હાલ આ બંને શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખ છે તે નવનિયુક્ત મૂકવામાં આવ્યા છે આજે, અને આથી જ આ હોદ્દો છે તે સંભાળી લેવામાં આવ્યો છે. સંગઠન અને શહેરના વિકાસ માટે છે તે કામગીરી કરશે તેવું છે તે શહેર ભાજપ પ્રમુખ, જે નવનિયુક્ત ભાજપ પ્રમુખ છે ગૌરવ રૂપારેલિયા, તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જે પૂર્વ કેન્દ્રીય મંત્રી છે તેમના દ્વારા આજે આ નામની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપના જે અગ્રણીઓ છે, નેતાઓ છે, કોર્પોરેટરો તમામ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને શુભકામનાઓ છે તે આ પ્રમુખોને પાઠવવામાં આવી હતી. જી આ વખતે લેવાનારી સિવિલ સર્વિસીસની એક્ઝામ જીપીએસસીનું માળખું બદલાયું છે, જેમાં ગવર્મેન્ટ્સ અને ઇન્ટરવ્યૂના 1000 માર્ક હતા અને તેના સ્થાને હવે 1400 માર્ક હશે. આમાં યુપીએસસી પેટર્નથી જીપીએસસી પરીક્ષા લેવામાં આવશે. આ નિર્ણયને લીધે હવે ઉમેદવારો એકસાથે 2 પરીક્ષાની તૈયારી નહીં કરી શકે, પણ એક જ પરીક્ષાની તૈયારી કરતા શ્રેષ્ઠ ઉમેદવાર અધિકારી તરીકે મળશે. આગામી 20 એપ્રિલ 2025 જીપીએસસી દ્વારા સિવિલ સર્વિસીસના ક્લાસ 1 અને 2ની અંદાજે 100 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવનાર છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જીપીએસસીનું માળખું છે તે બદલાયું છે. પરીક્ષા હવે 1000 માર્કને બદલે 1400 માર્કની પરીક્ષા રહેશે. યુપીએસસી પેટર્નથી જીપીએસસીની પરીક્ષા છે તે લેવામાં આવશે. જે ચોક્કસથી હવે જીપીએસસીની જે પરીક્ષા છે, પરીક્ષાની પેટર્ન બદલાઈ છે. અગાઉ જે પ્રકારે યુપીએસસીની પરીક્ષા લેવામાં આવતી હતી એ જ પ્રકારે હવે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા જે પરીક્ષા લેવામાં આવશે તેની પેટર્ન પણ એ જ પ્રકારેની રહેશે. મહત્વનું છે કે જીપીએસસીની જે પેટર્ન બદલાઈ છે તેને લઈને હવે જે પરીક્ષાની અંદર ઉમેદવારો બેસશે તેઓ પોતાના પરીક્ષાના મટીરિયલ ઉપર અને પરીક્ષાના વિષય ઉપર કેન્દ્રિત પોતાનું ધ્યાન કરી શકશે અને સાથે સાથે જીપીએસસીની જે પરીક્ષા છે પરીક્ષાને પણ તૈયારી કરી શકશે. જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને આ નિર્ણય ક્યાંક ને ક્યાંક જીપીએસસીની જે પરીક્ષા આપે છે વિદ્યાર્થીઓ માટે આવકારદાયક છે. વાત કરીએ વિગતે તો જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલના જે પ્રયાસો છે, પ્રયાસો મુજબ હવે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના જે નિયમો છે નિયમો મુજબ જ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ના નિયમો લાગુ કરવામાં આવશે અને જીપીએસસીની જે પરીક્ષા છે તેની અંદર જે 1000 માર્કનું વેટેજ હતું એ વેટેજ હવે વધીને વધુ 400 એટલે કે કુલ 1400 માર્કનું કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે જીપીએસસીની પરીક્ષા આપનાર ઉમેદવારો તલાટી તેમજ અન્ય સરકારી પદો માટે પણ પરીક્ષાની તૈયારી કરતા હતા, ત્યારે હવે જીપીએસસીની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ માત્ર ને માત્ર જીપીએસસીની પરીક્ષા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કેમ કે જે આ પ્રિલિમ પરીક્ષાનું જે વેટેજ બદલાયું છે તેની અંદર 200 માર્કનું એક પેપર રાખવામાં આવશે અને એ જ મુજબ આગળના જે પેપરો છે એ પણ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે મેન્સનું જે ઇન્ટરવ્યુ થતું હતું તેમાં 1000 માર્ક રાખવામાં આવતા હતા, તેની જગ્યાએ હવે આ 1400 માર્કનું મેન્સ રહેશે. તેને લઈને જીપીએસસીના જે ઉમેદવારો છે ઉમેદવારોએ પણ પૂરતી તૈયારી કરવી પડશે પરિણામ મેળવવા માટે, જેથી કરીને ઉમેદવારો આ જે પરીક્ષા છે પરીક્ષા આસાનીથી પાસ કરી શકશે. જો વાત કરીએ ઉમેદવારોની તો ઉમેદવારો અગાઉ જે 2 પરીક્ષા આપતા હતા તેની જગ્યાએ હવે તેઓએ એક જ પરીક્ષાની તૈયારી કરવી પડશે. એટલે ક્યાંક ને ક્યાંક જીપીએસસીની જે પરીક્ષા આપે છે ઉમેદવાર શ્રેષ્ઠ ઉમેદવાર સાબિત થશે અને સરકાર ગુજરાત સરકારની જે વિવિધ પદો માટેની જે નિયુક્તિ છે અથવા જે ભરતી છે એમાં સરકારને એક સારો ઉમેદવાર, એક શ્રેષ્ઠ ઉમેદવાર અને લાયકાતવાળો ઉમેદવાર મળશે. હાલાકી હસમુખ પટેલનો જે આ નિર્ણય છે નિર્ણયને જીપીએસસીના ઉમેદવારો હવે આવનારા સમયમાં કેવી રીતે આવકારે છે એ જોવાનું રહ્યું. જી આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદના સરખેજ વિસ્તારના ફતેવાડી કેનાલમાં એક સ્કોર્પિયો કાર ખાબકી હતી. રીલ્સ બનાવવાની લાઈમાં યુવાનો કેનાલ પર આવ્યા હતા.
જ્યાં યુટર્ન મારતી વખતે કાર કેનાલમાં ખાબકી હતી, જ્યારે યુવકો સ્કોર્પિયો કાર ₹3500માં 4 કલાક માટે મૌલિક ઝાલેરા પાસેથી ભાડે લાવ્યા હતા. ઘટના બનતા જ સ્થાનિક લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા, બચાવ કામગીરી શરૂ કરાઈ હતી તેમજ ફાયર બ્રિગેડને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. યુવાઓને શોધવા માટે ફાયર વિભાગની ટીમે કામગીરી હાથ ધરી હતી. જોકે ફાયર વિભાગે 3 પૈકી 2 યુવાનોના મૃતદેહ કેનાલમાંથી કાઢ્યા હતા, જ્યારે હજુ પણ એક યુવાન લાપતા છે, જેની શોધખોળ થઈ રહી છે. ફતેવાડી કેનાલની અંદર જે યુવાનો જે ડૂબ્યા હતા તેની શોધખોળ છે તે ફાયર બ્રિગેડ દ્વારા ગત મોડી સાંજથી શરૂ કરી દેવામાં આવી છે અને ફાયર બ્રિગેડના જે જવાનો જે છે તે ફતેવાડી કેનાલથી લઈને અલગ અલગ જે ફતેવાડી કેનાલના તમામ જે પોઈન્ટ જે છે જ્યાંથી આ ડેડ બોડી નીકળી શકે છે તેની તપાસ જે છે તે મોડી રાત સુધી શરૂ કરી હતી અને ત્યારબાદ જે ફતેવાડી કેનાલના જે 2 ભાગ પડે છે ધોળકા વિસ્તારની અંદર પણ તેઓએ તપાસ શરૂ કરી છે. ફાયર બ્રિગેડ જે છે તે સતત આ મામલે પ્રયત્નશીલ છે કે આ યુવાન જે છે તેની ડેડ બોડી જડી જાય. 2 યુવાનો જે છે તેઓની ડેડ બોડી મળી ચૂકી છે, જ્યારે એક યુવાન જે છે હજી પણ લાપતા છે, ત્યારે યુવાનને શોધખોળ માટેના પ્રયાસ જે છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. સાથે તમામ જે સેવાભાવી સંસ્થા, કોર્પોરેટર તેમજ પોલીસના જે સ્ટાફ છે તેઓ પણ અહીં સતત આ યુવાન મળી જાય તે માટેનો પ્રયાસ જે છે શરૂ કરવામાં આવ્યો છે અને સાથે જ આ રીતે રીલ્સ બનાવવાની ગેલસામાં જે 3 યુવાનોના જે મૃત્યુ થયા છે તે પણ એક ચોંકાવનારી ઘટના છે અને જે માતા પિતા છે તેના માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. રાજકોટ ભાજપ મહિલા કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને અકસ્માતે પગમાં ગોળી વાગવાનો મામલો સામે આવ્યો હતો. કબાટમાંથી ઘરેણાં નીકાળતી વખતે બંદૂક નીચે પડી જતાં ઓટોમેટિક ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થવાથી અનિતાબેનને પગના ભાગે ફાયરિંગ થતાં ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત અનિતાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ વોર્ડ નંબર 17ના કોર્પોરેટર અનિતાબેન ગોસ્વામીને પગમાં ગોળી વાગતા કહી શકાય કે રાજકોટમાં ચર્ચા ચાલી રહી છે. મહત્વની બાબત એ છે કે લગ્નમાં તો જવાના હતા અને તે પહેલા ક્યાંક ને ક્યાંક પગમાં તેઓને ગોળી લાગી હતી. કબાટમાંથી જ્યારે તો પોતાના દાગીના નીકાળવા જતા હતા અને એ જ સમયે જ બંદૂક નીચે પડતા એટલે કે તેમના પતિની જે લાયસન્સ વાળી જે બંદૂક છે તે નીચે પડતા હતા. તેઓને ગોળી વાગી. અકસ્માત રીતે આ ઘટના ઘટી હતી અને તેના જ કારણે કહી શકાય કે તેઓ ઘવાયા હતા. તેમના પગમાં છે તે ગોળી વાગી છે. ખાસ તો તેઓને પંચનાથ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની જે તબિયત છે તે સામાન્ય કહેવામાં આવી રહી છે. ચોક્કસથી વોર્ડ નંબર 17ના જે લોકો છે તેઓ ક્યાંક ને ક્યાંક હાલ આ સમાચારને લઈને ખૂબ જ ચિંતિત છે. લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક અનિતાબેન ગોસ્વામી છે તે વોર્ડમાં પોતાની જે ફરજ છે તે બજાવી રહ્યા છે અને તેના જ વચ્ચે આ પ્રકારનું અકસ્માત ઘટના જ્યારે ઘટી ત્યારે વોર્ડના જે લોકો છે તેઓ પણ ચિંતામય દેખાયા. ખાસ તો આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. બેઝમેન્ટમાં આવેલી 4 થી 5 દુકાનોમાં આગ પ્રસરી હતી. જોકે ઘટનાને પગલે 20થી વધુ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ બાદ ફાયર એનઓસીના વિવાદને પગલે તંત્ર દોડતું થયું હતું. એનઓસીની મર્યાદા મે 2023માં પૂર્ણ થઈ ગયા હોવા છતાં રિન્યૂ કરાયું ન હતું. ક્ષતિની જાણ થતાં જ 12 જાન્યુઆરીએ નોટિસ ફટકારી હતી. ફાયર એનઓસી રિન્યુઅલ કરાવી લેવા નોટિસ ફટકારાઈ હતી. ત્યારે એનઓસી રિન્યૂ થયા બાદ પણ માર્કેટમાં મોક ડ્રીલ પણ યોજાઈ હતી.
સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાને મામલે ફાયર એનઓસીના વિવાદને પગલે તંત્ર દોડતું થયું છે. મિલકતો પૈકી 10% ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. ક્ષતિની જાણ થતાં પહેલાં નોટિસ ફટકારાઈ હતી. 12 જાન્યુઆરીએ નોટિસ પાઠવવામાં આવી હતી. ફાયર એનઓસી રિન્યુઅલ કરાવી લેવા નોટિસ ફટકારી છે. આગની ઘટના બાદ ફાયર એનઓસીના વિવાદને પગલે તંત્ર દોડતું થયું. જે ચોક્કસથી સુરતની વાત કરીએ તો જે પ્રમાણે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં જે આગ લાગી હતી તેને મામલે જે છે તે ભારે હડકંપ મચી છે. તો બીજી તરફ જે ભયાવહ જે આગ લાગી હતી તેની બાદ જે ફાયર એનઓસીના વિવાદને પગલે જે છે તે તંત્ર પણ હાલ અત્યારે દોડતું થયું છે. ત્યારે આ સમગ્ર મામલે એનઓસી કઈ રીતે રિન્યુ થઈ તેની તપાસ પણ હાલ અત્યારે કરાશે. તો બીજી તરફ તેમજ સમગ્ર શહેરની અંદર જે મિલકતો છે તેના પૈકી જે 10% જે ક્રોસ વેરિફિકેશન પણ કરવામાં આવશે. તો બીજી તરફ સાથોસાથ શિવશક્તિનું જે પહેલું જે ફાયર એનઓસી જે છે તે 2021માં 3 વર્ષ માટે થયું હતું અને 3 વર્ષ માટે તેને આપવામાં આવ્યું હતું, જેમાં જેની મર્યાદા છે જે છે તે 2023માં પૂર્ણ થઈ જતા છતાં રિન્યુ કઈ રીતે તેને રિન્યુ કરવામાં આવ્યું હતું તેને લઈને જે ક્ષતિ જે કહી શકાય તે ક્ષતિની જાણ થતાં જ 12 જાન્યુઆરીએ જે છે તેને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. અને સાથોસાથ કહી શકાય કે તંત્રએ જે ફાયર એનઓસી રિન્યુઅલ કરાવી લેવા માટે વારંવાર નોટિસો પણ ફટકારવામાં આવી હતી. તો બીજી તરફ કહી શકાય કે આ જે એનઓસી જે છે તે એનઓસી રિન્યુ થયા બાદ માર્કેટમાં જે છે તે 13 જૂન 2024ના રોજ જે છે તે માર્કેટિંગમાં મોક ડ્રીલ પણ યોજવામાં આવી હતી અને મોક ડ્રીલ યોજ્યા બાદ દબાણ દૂર કરવા માટે પણ લોકોને સચેત કરવામાં આવ્યા હતા. તેમજ ફાયર વિભાગે તેમાં એ પણ ઉમેર્યું હતું કે આ જે છે તે દબાણો પણ દૂર કરવા પડશે. તો બીજી તરફ સાથોસાથ પતરાના શેડ પણ હતા, તે શેડ જે છે તે દૂર કરવા માટે પણ સચેત કર્યા હોવાનું તેમાં પણ જણાવ્યું હતું. જી ફાયર એનઓસી રિન્યુઅલ કરાવી લેતા નોટિસ ફટકારાઈ. આગ બાદ ફાયર એનઓસીને લઈ તંત્ર છે તે દોડતું થયું છે. એનઓસી રિન્યુ થયા બાદ માર્કેટમાં મોક ડ્રીલ પણ યોજાઈ હતી. આગળ વાત કરીએ મહેસાણા કન્સ્ટ્રક્શન કંપની અને તંત્રનું બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું. મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા શિવાલા સર્કલનો મામલો સામે આવ્યો છે. સર્કલ પર બ્રિજ બનાવતી કન્સ્ટ્રક્શન કંપનીની વિચિત્ર બ્રિજ અડધો બન્યા બાદ કંપની અને તંત્રને ભાન થયું કે સર્કલની બરોબર ઉપરથી જ હેવી વીજ લાઇન વાયર પસાર થાય છે. હાલ તો બ્રિજનું કામ અટકાવાયું છે. બ્રિજ બનાવતી કંપની અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. મહેસાણા શિવાલા સર્કલનો મામલો સામે આવ્યો છે હાલમાં તો. અને મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલા શિવાલા સર્કલ જે અમદાવાદથી મહેસાણા આવવાનો જે સિટીનો માર્ગ છે તેને લઈને મુખ્ય માર્ગ ગણાતો અને તે મુખ્ય માર્ગ પર જે સર્કલ બ્રિજ બનાવતી કન્સ્ટ્રક્શન કંપની અને તંત્રએ બુદ્ધિનું દિવાળું ફૂંકાયું તેવું દેખાઈ રહ્યું છે હાલમાં તો. અને જે ઓવરબ્રિજ અડધો બન્યા બાદ ભાનમાં આવ્યું કે હાલ વીજ લાઇન ઉપર થઈને જાય છે અને સર્કલ ઉપર બ્રિજના બંને છેડે જોડવા ના થયા ત્યારે ભાન થયું. અને હાલ સર્કલ ઉપર થી પસાર થઈ રહેલી હેવી વીજ લાઇન જે 11 કિલો કેવી વોટની વીજ લાઇન બ્રિજ બને તો અહીં આવી રહે તેવી સ્થિતિ સામે આવી છે. અને વીજ લાઇનમાં માટે જે ભાન થયું તો બ્રિજનું કામ અટકાવવામાં હાલમાં તો આવ્યું છે. અને સર્કલ ઉપર આવેલા બ્રિજ ઉપરના જે બંને જ છેડા જોડવાનું કામ હાલમાં તો બંને બાજુનું બંધ કરી દેવામાં આવ્યું છે. હેવી વીજ લાઇન નીચે બ્રિજનું કામ કરવાથી અકસ્માતનો ભય થાય તેવું હવે કંપની કન્સ્ટ્રક્શન કંપની અને તંત્રને
હવે અકસ્માતનો ભય દેખાઈ રહ્યો છે અને વીજ કરંટના ભયના કારણે પગલે બ્રિજનું કામ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે અને બ્રિજ બનાવતી કંપની અને સરકારી તંત્ર કામગીરી સામે હાલમાં તો સવાલો ઊભા થયા છે. જી. સર્કલની બરોબર ઉપરથી જ વીજ લાઇન પસાર થાય છે. સર્કલ પર બ્રિજ બનાવતી કંપનીની વિચિત્ર કામગીરી. સર્કલની ઉપરથી વીજ લાઇન પસાર થાય છે અને વીજ લાઇન હોવાનું ભાન થતાં બ્રિજનું કામ છે તે ત્યારબાદમાં અટકાવવામાં આવ્યું. મહેસાણામાં કન્સ્ટ્રક્શન કંપનીનું આ કામગીરીને લઈ સવાલો ઉઠ્યા છે. શિવાલા સર્કલ નજીકની આ ઘટના છે. કચ્છના ગાંધીધામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા વકરી છે. રોટરીનગર વિસ્તારમાં છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સમસ્યાની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ નિરાકરણ ન આવતા મહિલાઓ કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી, જ્યાં અધિકારી મીટિંગમાં હોવાથી પ્રથમ નાયબ કમિશનરની ચેમ્બર બહાર રાહ જોઈ, જે બાદ મહિલાઓ સભાખંડ સુધી પહોંચી ગઈ હતી. પાણી વિભાગના અધિકારી પૂજારાએ પ્રથમ રજૂઆત સાંભળી હતી. ત્યારબાદ નાયબ કમિશનર સંજય રામાનુજે મીટિંગમાંથી બહાર આવીને મહિલાઓની રજૂઆત સાંભળી હતી. મહિલાઓએ તેમનો ઘેરાવો કરતા અધિકારીઓએ ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવાની ખાતરી આપી હતી. ગાંધીધામમાં ઉનાળાની શરૂઆતે જ પાણીની સમસ્યા છે તે વિકટ બની છે. મહત્વની બાબત છે કે થોડા સમય પૂર્વે જ જે ગાંધીધામ છે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો, પણ તેમ છતાંય હજી સુધી કહી શકાય કે જે પાણીની સમસ્યા છે તેનો ઉકેલ નથી આવ્યો. ત્યારે ગાંધીધામ ના જે રોટરીનગર સોસાયટીના સ્થાનિકો છે તે પાણીને લઈને ક્યાંક ને ક્યાંક સમસ્યામાંથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે ગાંધીધામ મહાનગરપાલિકાએ પહોંચ્યા હતા અને મોરચો માંડ્યો હતો. ત્યારબાદ કહી શકાય કે જે નાયબ કમિશનર છે સંજય રામાનુજ દ્વારા જે ખાતરી આપવામાં આવી હતી, જે સ્થાનિકો છે તેમને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે અને થોડા સમયમાં જે આ પાણીની સમસ્યા તેનું નિરાકરણ લાવવામાં આવશે તેવી બાંયધરી પણ આપવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે ગાંધીધામ મહાનગરપાલિકા બની છે ત્યારબાદ જ્યાં ગાંધીધામનો જે વિસ્તાર છે તે વધ્યો છે, તેમ છતાં પાણીની સમસ્યા જે તે ગાંધીધામ મહાનગરપાલિકા કઈ રીતે આ સમસ્યા સામે લડશે અને ગાંધીધામની જે આ પાણીની સમસ્યા છે તેને કઈ રીતના હલ કરશે તે પણ એક પેચીદો પ્રશ્ન છે તે થયો છે. જી. જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો. 1 લાખ રૂપિયા પર 15% વ્યાજ લીધા પછી ધમકી મળ્યા હોવાનો આક્ષેપ કર્યો. આપઘાતનો પ્રયાસ કરતા પહેલા વિડીયો બનાવીને વાયરલ કર્યો. વ્યાજખોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કર્યો છે અને આપઘાતના પ્રયાસ કરનાર યુવક હાલ જે જીજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેની તબિયત પણ સ્થિર છે. જે ચોક્કસ વાત કરવામાં આવે ગુજરાત અને જામનગર સહિત
દેશભરની અંદર હાલ જે વ્યાજખોરીનું આતંક દિવસે ને દિવસે જે વધતો હોય છે, વ્યાજખોરો બેફામ બન્યા હોય છે, તો જામનગર શહેરની અંદર જે વ્યાજખોરનો આતંક દિવસે ને દિવસે જ્યારે વધતો જાય છે, તો વધુ એક કિસ્સો જે ગઈકાલે જે સામે આવ્યો હતો, જે આ પ્રમાણે જે વિડીયો વાયરલ થયો છે, વિડીયોમાં સ્પષ્ટપણે જે દવા પીનાર જે વ્યક્તિ છે તે સ્પષ્ટપણે વ્યાજના ચક્કરમાં ફસાયો તેવો વિડીયો વાયરલ કર્યો છે, અને હાલ 1 લાખ રૂપિયા જે વ્યાજ લઈને 15% લેખે જે વ્યાજ વસૂલ કરતા હોય છે વ્યાજખોરો, તેઓ એક વિડીયો વાયરલ કર્યા બાદ તેમને ઝેરી દવા પી અને આપઘાત કરવાનો જે પ્રયાસ કર્યો છે, તો હાલ જે પ્રકારે જે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, તેમને હાલ જીજી હોસ્પિટલની અંદર સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, અને તાત્કાલિક ધોરણે પોલીસની ટીમ છે જે જીજી હોસ્પિટલ ખાતે પહોંચી અને તમામ પ્રકારના જે પુરાવા સહિત દસ્તાવેજો મેળવી અને હાલ વધુ તપાસ છે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.